પોરબંદરની એમ.કે. ગાંધી સ્કૂલ ખાતે ગણિત અને વિજ્ઞાનના કોમ્બિનેશન સાથેના સુપર ઇનોવેટિવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ 79 જેટલા અદ્ભુત ગણિત અને વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવ્યા હતા. પોરબંદરની એમ.કે. ગાંધી સ્કૂલ ખાતે ગણિત અને વિજ્ઞાનના કોમ્બિનેશન સાથેના સુપર ઇનોવેટિવ મેળાનું સાયન્ટિકનું આયોજન કરાયું હતું, જેમાં મેથ્સના 40 અને સાયન્સના 39 પ્રોજેક્ટ 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બનાવીને રજૂ કરાયા હતા. તમામ પ્રોજેક્ટનું લાઈવ ડેમો પણ પ્રદર્શન નિહાળવા આવનારા લોકોને બતાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ચાણક્ય ભારદ્વાજે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ છેલ્લા 1 માસ દરમિયાન મહેનત કરી આ અદ્ભુત પ્રોજેક્ટનું નિર્માણ કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે બાળકોમાં ગણિત વિજ્ઞાન પ્રત્યેના અભિગમ દ્રષ્ટિકોણ ખીલવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોએ ચંદ્રયાન, જિયોમેટ્રિકલ પાર્ક, સ્કૂલની આબેહૂબ પ્રતિકૃતિ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સોલાર પેનલ, સિક્યોરિટી અલાર્મ સિસ્ટમ, એર પોલ્યુશન, ઇલેક્ટ્રિક સર્કિટ સહિત અનેક અવનવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. પ્રદર્શનનો પ્રારંભ ટીપીઓ વિજયભાઈ કોડિયાતરના હસ્તે કરાયો હતો. ઉપરાંત એસએમસીના પ્રમુખ નયન ગોટેચા વગેરે પણ પ્રદર્શન નિહાળી બાળકોની મહેનત, આવડત તેમજ પ્રતિભાને બિરદાવી હતી. સરકારી શાળાના બાળકોએ પણ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવા પ્રોજેક્ટ બનાવ્યો હોવાનું સૌ પ્રદર્શન નિહાળવા આવેલા મુલાકાતીઓએ જણાવ્યું હતું. શાળાના આચાર્ય ચાણક્ય ભારદ્વાજ દ્વારા શિક્ષકોના સાથ અને સહકારથી વિદ્યાર્થીઓ આ સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેને વાલીઓએ પણ બિરદાવી રહ્યા છે. અને સરકારી શાળા હોવા છતાં પણ દરેક બાબતે આ શાળા ખાનગી શાળાઓને પણ ટક્કર મારી રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ છે. હું એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે કાર્યરત છું. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષમાં અમારી સંસ્થામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શની યોજવામાં આવી, જેની અંદર 100 જેટલા બાળકોએ ભાગ લીધેલ છે અને ટોટલ 79 મોડલ્સ છે એની અંદર ગણિત અને વિજ્ઞાનના થઈને. અમારી આ જે એક્ઝિબિશન છે એનું અમે નામ આપેલું છે સાયન્ટિક્સ 1.0. સાયન્સનો સાઈ અને મેથેમેટિક્સનો ટિક્સ, આ બંનેને કમ્બાઈન કરીને અમે સાયન્ટિક્સ 1.0 એવું આ એક્ઝિબિશનનું નામ આપેલું છે. ઇવન અમારી આ જે ડેટ છે 28, એને પણ અમે મેથેમેટિકલ ઇક્વેશનમાં રાખેલી છે કે 2√7 હોલ સ્ક્વેર દેટ મીન્સ 28 અને 2025 મતલબ 45 નો સ્ક્વેર. તો અમે આ બેઝ ઉપર અમે આખી થીમ ઉપર આ એક્ઝિબિશનને સેટઅપ કરેલું છે. બાળકોએ ખૂબ જ ઉત્સાહથી અને સારી એવી મહેનત કરેલી છે. મેક્સિમમ વર્કિંગ મોડેલ બનાવે છે વિદ્યાર્થીઓએ, જેથી દેખનારને અને એનું એક્સપ્લેનેશન પણ બહુ સરળ થઈ શકે. એક બાળકે જે બોડી પાર્ટ્સનું બનાવ્યું છે, તો સમગ્ર બોડીની અપર બોડીથી લગાવીને છે ઇન્ટરનલ બોડી સુધી એ લેયર બાય લેયર એનું આખું સેટઅપ કરેલું છે એનું. તો એ પણ છે. એ સિવાય ચંદ્રયાન બનાવ્યું છે. તો ઘણા બધા એવા મોડલ છે કે જે સરસ બાળકોએ મહેનત કરીને બનાવ્યા છે. અને આ સમગ્ર આયોજનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો બધાનો ખૂબ જ મહેનત છે. ઘણું બધું આટલા મોટા આયોજનની અંદર, કારણ કે આજે 79 મોડલ્સને સેટઅપ કરવા એની પાછળ ઘણું મોટા આયોજનની જરૂરિયાત લાગે છે. પરંતુ બધા સાથે મળી અને ખૂબ સરસ રીતે આખા પ્રસંગને અને આખા આયોજનને અમે પૂર્ણ કરેલ છે. ખાસ કરીને ઓપનિંગ પણ ખાસ અલગ રીતે થઈ રહ્યું છે. જી, અમારા જે ઓપનિંગ અમારું જે અમે ઇનોગ્રેશન છે એ પણ અમે સાયન્ટિફિક જ રાખેલું છે કે એક પેજ વ્હાઇટ પેજ ઉપર સોડિયમ હાઇડ્રોક્સાઇડ થી આખું કન્ટેન્ટ લખેલું હતું અને એના ઉપર ફિનોપ્થિલિનનો સ્પ્રે કરવાથી એ રેડ કલરમાં આખું ઉભરી આવે. તો અમે જે અમારા જે ટીપીઓ શ્રી છે વિજયભાઈ કોડિયાતર, એના દ્વારા એનું ઇનોગ્રેટ કરાવેલું અને બહુ સરસ રીતે એકદમ ઇનોવેટિવ રીતે આખા સંપૂર્ણ પ્રોગ્રામને અમે એક્ઝિક્યુટ કરેલ છે, જેના માટે મને મારા વિદ્યાર્થી અને સ્ટાફ બધા માટે ખૂબ જ ગર્વ છે. This is a volcano. They grow in quickly and they contain a liquid called lava. Magma. After magma, the other part is called lava. મારું નામ ઓમી છે. હું 6ઠા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ શ્રી એમ.કે. ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને અમે બેએ ચંદ્રયાન 3નું એક મોડેલ બનાવ્યું છે, જે કે ઇસરો દ્વારા બનાવવામાં આવેલ છે, જે શ્રી હરિકોટામાં લોન્ચ થયેલું છે.